આપણે રઘુપતિ ટ્રાવેલ્સની અંદર જર્ની રહેવાની છે, પણ આ રઘુપતિ ટ્રાવેલ્સની બીજી ગાડી છે જે છે એ ચાલે છે આપણે અમદાવાદથી તે વિસાવદર મોટી મોણપરી લાઈન સુધી. કેમ છે? મજામાં ભાઈ? પહેલાં તો તમારું નામ કહી દો. શાહરૂખભાઈ. ઓકે, અને ગાડીનો થોડોક રૂટ કહી દો ને. ગાડીનો રૂટ રે મોણપરી, વિસાવદર, બગસરા, અમરેલી, દસા થઈ દસા ભાવનગર સીધી અમદાવાદ. મિત્રો આપણે ટોટલ 250 થી 300 કિલોમીટર જેટલો આપણો રૂટ છે, તો આપણે કઈ હોટલ પર હોલ્ડ કરશું? અહીંથી જાવકમાં વિશાલામાં, આવકમાં બગોદરા કનૈયા. ઓકે, અને આપણે શાહરૂખભાઈ ભાવનગર ધોલેર અમદાવાદ એક્સપ્રેસ વે કનેક્ટ કરીને ચાલશું ને? હા. તો મિત્રો આગળ તમને એનો પણ વ્યૂ બતાવીશું, તો જોડાયેલા રહેજો આપણા વ્લોગની અંદર. રઘુપતિમાંથી ભાઈ આ અંબિકા સ્કૂલ હે ને? ઓકે, હાલો 5 થી 10 મિનિટમાં કાઢી આવે. બસ હા, ફરેલી રહી ગઈ. એ કઈ જાય એમ નથી. પૈસા તો કરે જ પૈસા. મિત્રો અત્યારે સમય થયો છે 10 ને 10 જેવો, આપણે પાર્કિંગેથી 9:30 ઓન ટાઈમ નીકળી ગયા હતા, અને ફાઇનલી 2-3 પિકઅપ રહ્યા છે, અને થોડાક એવા પિકઅપ પૂરા કરી દીધા છે. આ બાજુ આપણે મહેતાજી ગાડી ભરાવે છે. આગળ તમને હમણાં ડ્રાઈવર સાહેબ સાથે પણ ઇન્ટ્રોડ્યુસ કરાવું. આપણી આગળ છે શિવ શક્તિની ગાડી. રાખો ખાલી. હાલો ભાવનગર, શિવર, સોનગઢ, ઢસા, લાઠી, અમરેલી, બગસરા, વિસાવદર. ભાઈ અટા સુધી ઊભો હોય, કાંઈક તો હોય ને. હા, કાંઈક ઊભું હોય, એસટી જવાનું હોય અને ટાઈમ પાસ કરતો આપણે લક્ઝરી વાળા. ઘણા ભાઈ હોય એવો છે. સમજો આપણે તો આવવા દો, આમ પણ નીકળી જાય વાયથી. ગાડી રાખો કેમ નહીં આવે. જો મિત્રો આવું છે કે અમદાવાદનો ટ્રાફિક વચ્ચે નાખે ને એટલે નકરું ટ્રાફિક હતા. જો આ બે BRTS BRTS છે, AMTS વચ્ચે નાખે ને એટલે એવું થાય. આને આમ વળવું છે તો આ સીધો જાય છે. આ બાજુ ભાભા માવો બનાવે છે. આ છે આપણા કંડક્ટર છે, અને આ છે આપણા મહેતાજી. કોઈ ઠાઠો દબાવો તો એ મેળવશે. લાગે. મિત્રો આપણે પિકઅપ કમ્પ્લીટ કરીને નીકળ્યા છીએ, તો હજી 1-2 પિકઅપ બાકી છે, અને અત્યારે પહોંચ્યા છીએ સ્ટાર બજારની અંદર. તમે જોઈ શકો છો આ સાઈડ AMTS નું સ્ટેશન છે, અને આગળ છે બાબારાજની બસ, ને આ સાઈડ છે દેવકૃપા. સિગ્નલ બંધ છે એટલે ઊભા છીએ. રઘુપતિમાંથી ભાઈ આવી ગયા ઇસ્કોન. ઓકે, હાલો સ્ટાર બજાર હોય તો 5 થી 10 મિનિટમાં આવે ગાડી. એક જગ્યાએ અમરેલી, બગસરા, વિસાવદર. સોનગઢ, શિવર, ઢસા, લાઠી, અમરેલી, બગસરા, વિસાવદર. મિત્રો ગાડી ભરતા હોય ને ક્યારેક છે ને આગળ સાંભળવું, તો આ સાંભળવાની જે મજા છે ને, ઢસા, લાઠી, અમરેલી, બગસરા, વિસાવદર. આની ફિલિંગ જ કંઈક અલગ છે. ઢસા, લાઠી, અમરેલી, બગસરા, વિસાવદર.
વિસાવદર. આયો આગળ રાખો. ડબ્બી દી અંદર પણ મધુર ને એનિમલ રેસ્ક્યુ મિત્રો અત્યારે આપણે છીએ એસજી હાઈવે ઉપર અને સમયની વાત કરીએ તો અત્યારે 11:05 વાર છે. શું કહ્યું? હવે ફાઇનલી અમદાવાદને બાય બાય કહેવાનો વારો આવી ગયો છે. હમણાં થોડીક જ સમયમાં આપણે અમદાવાદની બહાર નીકળી જવું. કાંઈ વાંધો નહીં, મારે 20 મિનિટ જેવું થશે. સટાસટ ચોકડી વટી ગયો. અમદાવાદની બહાર નીકળી ગયો. હા. જે બાવળા સાણંદ ચોકડી જે આપણે રઘુપતિ ટ્રાવેલ્સનું લાસ્ટ પિકઅપ હોય છે, અહીંયા સુધી બધા પિકઅપ હોય છે. અહીંયાથી તમને હું ડિસ્ક્રિપ્શનમાં પિકઅપની લિસ્ટ નાખી દઈશ, તમે અંદર એમાં જોઈ લેજો. ત્યાં સુધીનું તમે બુકિંગ કરાવી શકો છો. ફૂલ રૂટ હમણાં આપણે જાણીએ. અહીંયા થોડુંક ટ્રાફિક જેવું છે અને આગળ જ છે સરસ મજાની બાલાજીની સામ્રાજ્ય બસ. અને અત્યારે ઠંડીનું થોડુંક છે. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ બગોદરાની અંદર અને તમે સામે એક બ્રિજ જોઈ શકો છો. બ્રિજની નીચે સર્કલ છે. અહીંયાથી આપણે રાજકોટ જવાનું તો મિત્રો સીધું જવાનું અને તારાપુર, વાસદ છે, સુરત છે, અમરેલી છે અથવા સાવરકુંડલા સાઈડ છે, ધારી સાઈડ છે જવું હોય ને તો તમે અહીંયાથી જઈ શકો છો. અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ ટર્ન લઈ લેવાનો અને સામે છે હોટલ સહયોગથી આપણે લેશું લેફ્ટ સાઈડ ટર્ન. આની સામે એની બાજુમાં જ હોટલ આવે કનૈયા, એટલે કે હોટલ માયા. ત્યાં આપણો જમવાનો થોડોક 10-15 મિનિટનો આપણે હોલ્ટ લેવું અને ટર્ન મારીને તમે ડાયરેક્ટ કનેક્ટ કરો સરસ મજાનો એવો વાસદ બગોદરા હાઈવે. તો આપણે પણ કનેક્ટ કરી લીધો સરસ મજાનો એવો વાસદ બગોદરા હાઈવે. તો અહીંયા હોલ્ટ કરીને આપણે નીકળીએ આગળ. હોલ્ટ કરવો એટલે થોડીક વાર ચાલવું પડે. તો મિત્રો સામે આપણે આવી રહી છે મધુરમ ટ્રાવેલ્સની બસ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હોટલ કનૈયા, એટલે કે હોટલ માયાની અંદર. અહીંયા આપણે ડિનર માટેનો, જમવા માટેનો 10-15 મિનિટનો હોલ્ટ લેશું. શિવશક્તિની ગાડી આવી ગઈ છે, શ્રીહરિની ગાડી આવી ગઈ છે હાલો ભાઈ, 10 મિનિટનો હોલ્ટ છે. અને આ બાજુ આ બધા તૈયાર થઈ ગયા છે જમવા માટે. જો આ બધા લોકોએ જમી લીધું છે ને હવે તમને છે ને જમી લીધા પછીનો આમ બતાવો. આમ જો પાછળ એ બધું આવું બધું હતું ને આવો કંઈક અંદરથી સ્ટાફ રૂમ છે એટલે એવું બધું છે. હવે અહીંયાથી જમીને નીકળ્યા છીએ અને અત્યારે સમયની વાત કરીએ તો 12:20 જેવું થયું છે ને ફાઇનલી આપણે જઈએ ગાડી ઉપર અને સ્ટાર્ટ કરીએ આપણી જર્ની. અત્યારે ઘણી બધી ગાડી આવી ગઈ છે. બાલાજીની છે, ન્યૂ ધરતી છે, સામે આપણી રઘુપતિ પેઢી છે ને આવો કંઈક હોટલનો વ્યૂ છે. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી ને તો સબસ્ક્રાઈબ કરી દેજો.
લઈ જાઓ બાબા ફાઇનલી આપણે હોટલમાંથી હોલ્ડ કરી નીકળી ગયા 12:30 જેવું થયું હતું અને તમારા બધાનું સ્વાગત છે વાસદ બગોદરા 6 લેન હાઈવેમાં. હાઈવે આજ આપણે બગોદરા સાઈડથી કનેક્ટ કર્યો છે અને બધા હતા એમનો પાછા ગોઠવાઈ ગયા છે. આપણા ગાડીના ઓનર છે એ પાસે અહીંયા બી ગયા છે. આપણે ડ્રાઈવર સાહેબ એનું સ્ટેજ સંભાળી લીધું છે અને અશોક લેલન BS4ની સરસ મજાની ગાડી છે અને મિત્રો સરસ મજાનો કેબિનનો વ્યૂ છે અને અંદરથી પણ ગેલેરી એક નંબર છે, તમે જોઈ શકો છો. પ્રાઇવસી સાથે પ્રાઇવસી ડોર પણ આપેલા છે. હવે આપણે સેકન્ડ હોલ્ડ કરીશું સ્કાય વિઝન વિશાલા હોટલની અંદર. ફાઇનલી આપણે છે ને વાસદ બગોદરા હાઈવેને ડિસ્કનેક્ટ કરીને અત્યારે આપણે કનેક્ટ કરી લીધો. સરસ મજાનો એવો મિત્રો કહેવાતો નવો હાઈવે એટલે કે ધોલેર અમદાવાદ એક્સપ્રેસ વે ને આપણે વાયા ભાવનગરથી ચાલવાનું રહેશે. તો તમને આગળ થોડાક એના પણ વ્યૂ બતાવીએ. અને આપણા પાયલોટ સાહેબે લાઇટ કરી દીધી તો એનું ફેસ તમે જોઈ લો. તો આ હાઈવે આપણે કનેક્ટ કરેલો રાખીશું ભાવનગર સુધી. ભાવનગરથી આપણે નારી ચોકડીથી ટર્ન મારીને જશું અમરેલી સાઈડ. મિત્રો અત્યારે 3:30 જેવું થયું છે અને આપણે ફાઇનલી પહોંચવાયો છે હોટલ સ્કાય વિઝન એટલે કે હોટલ વિશાલાની અંદર. આપણે ભાવનગરને એને ક્રોસ કરીને આવ્યા હતા સોનગઢ સિહોર થઈને અત્યારે પહોંચ્યા છીએ હોટલ વિશાલાની અંદર. જે આ બસનો સેકન્ડ હોલ્ટ લેવામાં આવે છે. ઘણી બધી બસ અહીંયા પડી છે. આપણે ગુર્જર ટ્રાવેલ્સ છે, હિંમત ટ્રાવેલ્સની બસ છે, રઘુપતિની સેકન્ડ જે મોટી કુકાઓ ધોરી લાઈન હાલે છે. આપણે આગળ જે ઇમરાનભાઈ બ્લોગ ઉતાર્યો હતો ઇમરાનભાઈને સગા ભાઈ જ છે, તમને આગળ ખબર જ છે. તો એ ગાડી પણ છે. ફાઇનલ અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણે સેકન્ડ સ્ટોપ ઉપર. મિત્રો ફાઇનલી આપણે નાસ્તો કરીને હોટલ વિશાલામાંથી નીકળી ગયા છીએ. શૂટ એટલા માટે નહોતું લઈ શકાનું કે સોંગ વાગતા હતા તો શૂટ લઈ તો પાછો કોપીરાઇટ આવી જાય ને મિત્રો, એટલે શૂટ નહોતું લીધું. તો આપણે નાસ્તો કરીને નીકળી ગયા છીએ. બેક ટુ પેવેલિયન. હવે અહીંથી ઢસા ચાવણ લાઠી થઈને અમરેલી. રીલ બનાવી લીલી લાઈટ બંધ થઈ. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ ઢસાની અંદર અને સમયની વાત કરીએ ને તો વાગ્યા છે 4 વાગ્યા જેવું. અત્યારે વાગ્યા છે 4 વાગ્યા જેવું અને આપણે પહોંચ્યા છીએ ઢસાની અંદર. વ્યૂ તમે જોઈ શકો છો સવારનો. અહીંયા કરવાના છે થોડુંક પાર્સલ ખાલી એટલે દાદા જાય છે. ઉતાવળ દો આમ મિત્રો થોડીક ટાઈટના હિસાબે છે ને દરવાજો બંધ રાખવો પડે. ટાઈટ કેવી પડે બાબુ? ટાઈટ તો બાપા તોડી નાખવી પડે, મને ઓછી વાય. એ વાત છે તમારું. અહીંથી ગરમ હવા આવે ને ગરમ ને ઠંડી આ કોલકટ ટીંગરાઈ ગયા. એવું છે મિત્રો, આવું બધું છે ને આપણે અત્યારે ઢસામાં ભીગા છે. મિત્રો હોટલ વિશાલામાંથી નીકળીને પહોંચી ગયા છીએ ચાવંડની અંદર. સવારનો વ્યૂ તમે જોઈ શકો છો અને આપણી આગળ છે રઘુપતિની તોરી લાઈન વાળી ગાડી છે. તોરીથી અમદાવાદ રૂટ ઉપર ચાલે છે. એમાં આપણે બ્લોગ શૂટ કર્યો હતો અમરેલીથી અમદાવાદ સુધીનો. એ ચેકઆઉટ ન કર્યો તો ચેકઆઉટ કરતા હોજો. એ વાયા બાબરા ચિત્તલ થઈને ચાલશે એટલે સીધી વહી જશે. આપણે ચાવંડ લાઠી થઈને ચાલવાનું છે એટલે આપણે અહીંયાથી ટર્ન મારી લેશું.
મિત્રો આપણે અમરેલી પહોંચી ગયા ને અમરેલી બાયપાસ વાળા આવતા રહેજો. સવારમાં આમ જો ચાર્ટ ઉપર જોઈને આપણે ડેમોન્સ્ટ્રેશન જોવે છે કે કોને ક્યાં ઉતારવાના છે. આપણા દાદા પણ ગેટ ઓપન કરી નાખ્યો. ટાઈટ હોય છે પણ તોય કરી નાખ્યો હવે.